બુડાસણ છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજવાડી ખાતે મહિલા સંમેલન યોજાયું. છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા 29માં સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જે અનુસંધાને બાયડના બુડાસણ છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજવાડી ખાતે સમાજનું મહિલા સંમેલન યોજાયું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. આ પ્રસંગે બોરિયા બેચરાજી પ્રાથમિક શાળા ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ડૉક્ટર કપિલાબેન જયેશભાઈ પટેલ દ્વારા સમાજના કુરિવાજો તેમજ મહિલા શક્તિ વિશે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું. સમાજની મહિલા સંગઠન કારોબારીની રચના કરવા માટે દરેક ગામમાંથી 31 વર્ષથી 46 વર્ષની બહેનોને નામ નોંધાવવા માટે જણાવવામાં આવ્યું. ટૂંકા સમયમાં મહિલા કારોબારીની રચના કરવામાં આવશે. વાસણી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય પટેલ ચંદ્રિકાબેન કનુભાઈ દ્વારા પણ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું. પટેલ હિનાબેન નારાયણભાઈ નાંદોલ જેઓ મહેમદાવાદના વિજયપુરા પ્રાથમિક શાળા ખાતે પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓએ શૈક્ષણિક વિષય પર માહિતી આપી. વધુમાં વલાદ ગામના વતની તેમજ અર્થશાસ્ત્ર વિષય પર પીએચડી કરનાર સ્પીપા ફેકલ્ટી મેમ્બર શ્રી મૌલિક પટેલ દ્વારા શૈક્ષણિક તેમજ વધતી મોંઘવારીમાં કઈ રીતે જીવન જીવવા બજેટનું બેલેન્સ રાખવું તે વિષય પર ગહન ચર્ચા માહિતી આપવામાં આવી. વધુમાં કુરિવાજ પર ચર્ચા થઈ. આ 29માં સમૂહ લગ્નને સફળ બનાવવા માટે મહિલાઓ દ્વારા સહયોગ આપવાની ખાતરી પણ આપવામાં આવી છે. ટૂંકમાં 36 ગામ લેવા પાટીદાર સમાજ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે તેવું આ સંમેલન પરથી જણાવ્યું છે. આ પ્રસંગે સમાજના કારોબારી હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી છેલ્લે મા દુર્ગાની આરતી કરી સૌ છૂટા પડ્યા. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.